નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્લા ફિઝિક્સ એકેડમી. તો મિત્રો, પાછળના લેક્ચરના અંદર આપણે વિદ્યુત ક્ષેત્રના રિલેટેડ એમસીક્યુ ચાલુ કર્યા હતા અને એ એમસીક્યુના અંદર આપણે પ્રક્ષેપ ગતિને રિલેટેડ એમસીક્યુ કર્યા, વેગ શોધવાના અંદર, અંતર શોધવાના, એ બધા એમસીક્યુનો અભ્યાસ આપણે કરી લીધો. ચોરસ ઉપર ત્રિકોણ મૂકી એના વિદ્યુત ક્ષેત્રના એક્સ વાય ઝેડના અંદર અલગ અલગ ઘટકો પાડી અને એક એમસીક્યુ ચોરસના લગતો પણ સોલ્વ કર્યો હતો. ત્રિકોણને લગતા એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરવાને હિન્ટ આપી, બરાબર, વગેરે વગેરે એમસીક્યુનો અભ્યાસ આપણે પાછળના લેક્ચરમાં કરેલો છે. હવે આ લેક્ચર એનો કન્ટિન્યુ પાર્ટ છે. આ લેક્ચરની અંદર આપણે આગળ થોડી શરૂઆત કરીએ. તો જો આ લેક્ચરની અંદર આપણે થોડી મેથેમેટિક્સ એપ્લાય કરીએ, મેથેમેટિક્સ સિરીઝનો અહીંયા યુઝ કરીએ. તો જો એમસીક્યુમાં એવું બધું છે આપણને કે 1 કુલમ, 2 કુલમ, 4 કુલમ અને 8 કુલમના વિદ્યુત ભાર અનુક્રમે x બરાબર 1, x બરાબર 2, x બરાબર 4 અને x બરાબર 8 ના સ્થાને x અક્ષ પર ગોઠવેલા છે. તો x બરાબર 0 પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. આનો આ જ પ્રશ્ન મિત્ર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની જગ્યાએ x બરાબર 0 પાસે q વિદ્યુત ભાર પર લાગતું કુલ વિદ્યુત બળ શોધો એમ કરીને પણ પૂછાઈ શકે. તો એક કુલમનો નિયમ એપ્લાય કરવો પડશે. અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ આપણે. વિદ્યુત ક્ષેત્ર માટે આનો દાખલો ગણી તો આપણે પહેલા કીધું x અક્ષ પર, એટલે આપણે એ ઉદ્ગમ બિંદુ O અને નથી આપણે આ x અક્ષ છે, બરાબર. અહીંયા એવું કીધું કે x બરાબર 1 સેન્ટીમીટર. તો જો આ 0 થી આ 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, સોરી 2 કિંમત દીધી છે, 3 ની જગ્યાએ પછી 4 સેન્ટીમીટર, 4 ની પછી 8 સેન્ટીમીટર, 8 × 8 = 16 સેન્ટીમીટર, બરાબર. અપ ટુ ડેશ આવી રીતે શ્રેણી ચાલતી હશે. અને આ બધા ઉપર આપણે વિદ્યુત ભાર કેટલો મૂકેલો છે? 1 ની ઉપર 1 કુલમ, આની પર 2 કુલમ, 4 ની ઉપર 4 કુલમ, 8 ની ઉપર 8 કુલમ, આગળ 8 દુ કેટલા છે? 16 સેન્ટીમીટર, 16 સેન્ટીમીટર પર 8 દુ 16 કુલમ, 16 દુ 32 સેન્ટીમીટર પર 32 કુલમ. ઓકે, આ રીતના વિદ્યુત ભારો મૂકેલા છે. તો x બરાબર 0 પાસે એટલે આ પોઈન્ટ ઉપર આ દરેકના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? તો મિત્રો, જેમ આપણે કુલમના નિયમમાં સંપાતપણાનો નિયમ યુઝ કરતા હતા, એનો એ જ કોન્સેપ્ટ વિદ્યુત ક્ષેત્રમાં ભણેલા છે. વિદ્યુત ક્ષેત્રમાં પણ એક વિદ્યુત ભાર એક બિંદુ પર અલગ અલગ વિદ્યુત ભારોના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉપજાઈ શકે. તો અહીંયા એ જ છે. આ 1 કુલમના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન છે, 2 ના કારણે, 4 ના કારણે, 8 ના કારણે. તો દરેકના કારણે જો વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો શું કરવું પડે? E બરાબર સિગ્મા દરેકનો સરવાળો kq/r². આ સૂત્ર આપણે યુઝ કરશું. ઓકે, તો જો k દરેકમાં કોમન આવશે, કોમન કાઢી લઈએ. q દરેકમાં બદલાતો હશે તો q કેટલો છે? તો જો સરળો કરો છે તો પહેલો છે 1 અને નીચે r² એટલે 1 નો સ્ક્વેર કરવો પડશે, વત્તા પછી 2 છે, બરાબર. 2 ભાગ્યા નીચે 2 નો સ્ક્વેર વત્તા 4 નીચે 4 નો સ્ક્વેર વત્તા 8 નીચે 8 નો સ્ક્વેર. તો કેટલા થશે? કે 1/1 એટલે 1 કેવા છે? 2 નો વર્ગ 4, 2 ભાગ્યા એટલે 1/2, 4 નો વર્ગ 16, 4 ચોકા 16 એટલે 1/4, 8 નો વર્ગ 64 એટલે 64, 1/8, બરાબર. અપ ટુ ડેશ આ રીતે આપણી સિરીઝ ચાલતી હશે. મિત્રો, વિદ્યુત ક્ષેત્ર તો તમે જોઈ શકો છો કે દરેકનો થાય છે સરવાળો, બરાબર. તો આપણે સરવાળાની સિરીઝનો એક સૂત્ર આપણે ભણી ચૂકેલા છીએ કે Sn બરાબર થશે A/1 - r. આ આપણું સરવાળાની શ્રેણી આખી જે બને છે એના માટેનું સૂત્ર છે. દરેકે દરેક પદ આમાં આવી જશે. અહીં તમને ખ્યાલ હોય તો આ a ને શું કહેવાય? તો a એટલે કહેવાય આપણું પ્રથમ પદ અને r ને કહેવાય બે પદો વચ્ચેનો ગુણોત્તર. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે a ની કિંમત કેટલી થાય? પહેલું પદ કેટલું છે? 1 અને r એટલે બે પદ વચ્ચેનો ગુણોત્તર કેટલો છે? 1/2, 1/4 કેટલા થયા? 1/2, બરાબર. 4 દુ 8, 2 દુ 4, બરાબર. 1/2 નો દરેક વચ્ચે ગુણોત્તર છે. તો આ જે કિંમતો છે આમાં ખાલી આપણે મૂકવાની રહી. તો માટે e શું લખી શકશું આપણે? તો e બરાબર k અને આખી સિરીઝ જે બને છે જગ્યાએ આપણે આ સૂત્ર લખી નાખીએ A/1 - r. તો માટે k ની જગ્યાએ છે a. પહેલું પદ કેટલું છે? 1. તો 1 ભાગ્યા 1 - r. 1 - r કેટલા છે? 1/2, 1/2. 1 માંથી અડધો જાય અડધો ઉપર જતા રહે વધુ છે. હા, 2 ઉપર એટલે કે 2k, k એટલે 4πε0 એટલે કે 2/4πε0, 2 દુ 4 એટલે કેટલા થશે? 1/2πε0. હા, તો મિત્રો, આ રીતે તમે કોઈ બી સરવાળાની સિરીઝ આપેલી હોય તો તમે સોર્ટ આઉટ એમસીક્યુ કરી શકો છો. હવે આમાં બીજું ચેન્જીસ શું થઈ શકે? તો જો આના અંદર એક તો સીધો આનો એમસીક્યુ મૂકો હોય તો આમાં ખાલી વિદ્યુત ભારના મૂલ્ય અલગ અલગ કરી નાખે
અને અલગ કરી અને આ રીતે કોઈ બી શ્રેણી કે જેમાં બે પદનું ગુણોત્તર આથી થોડો ડિફરન્ટ હોય એ રીતનું તમને પૂછી શકે. જેમ કે અહીંયા આ એક્ઝામ્પલ આપેલો છે, આ તમે જાતે સોલ્વ કરજો કે Q જેટલો વિદ્યુતભાર ધરાવતા વિડિયો પોઝ કરીને રકમ લખી નાખજો. MCQ તો તમે કદાચ જોડે જોડે લખતા હશો, ના લખતા હોય તો બધા સિલેક્ટેડ MCQ છે જોડે જોડે લખતા રહેજો, એક નોટ્સ બનાવજો તો તમારા માટે વધારે બેનિફિશિયલ રહેશે. તો આ MCQ આપણે સોલ્વ કર્યો. MCQ તમને પ્રેક્ટિસ માટે આપું છું, જાતે સોલ્વ કરજો. સેમ ટુ સેમ જ છે. Q જેટલો વિદ્યુતભાર ધરાવતા અનંત વિદ્યુતભાર x અક્ષ ઉપર છે. આ દરેક પર 1 2 4 કુલમ લખેલા છે, જગ્યાએ બધા પર કેટલો છે Q જેટલો વિદ્યુતભાર છે. અને દરેકનું સ્થાન તો એ જ છે, આપણે x પર 1 2 4 8 ના સ્થાને મૂકેલો છે. તો આના કારણે x બરાબર 0 પાસે વિદ્યુત ક્ષેત્ર તીવ્રતા શોધો. સેમ છે કોન્સેપ્ટ. ઓકે, તો MCQ તમે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરજો. આ MCQ જવાબ મિત્રો આવશે Q/3πε0 બરાબર. એટલે ખાલી આન્સર તમને કહી દઉં છું, બાકી કેલ્ક્યુલેશન તમે જાતે કરજો. આની યાદ મેથડથી સોલ્વ કરવાનું છે. ખાલી સેજ Q જેટલો વિદ્યુતભાર અહીંયા બદલાયેલો છે, બાકી સેમ જ છે. પ્રેક્ટિસ કરો તો થોડો વધારે ખ્યાલ આવે, માટે તમને MCQ જાતે ગણવાનું છું. તો જો જ્યાં ખ્યાલ આવે તો તમે લોકો મને કમેન્ટ સેક્શનમાં ક્વેશ્ચન કરી શકો છો. અધરવાઇઝ આપણે WhatsApp નંબર આપણે પાછળ લેક્ચરમાં આપેલો છે, એની પર તમે મને ડાઉટ મૂકી અને તમારું સોલ્યુશન મેળવી શકો છો. ઓકે, ચાલો જો મિત્રો હવે આ MCQ જોઈએ આપણે કે આમાં એવું કીધું છે આપણને Q અને -Q જોઈએ. આગળ આપણે બધા ધન વિદ્યુતભાર લીધા, મતલબ કે 1 2 4 એવા, એના પછી બધા K અને Q વિદ્યુતભાર વાળો તમને ગણો આપ્યો. આમાં થોડો ટ્વિસ્ટ છે, આમાં બે વિદ્યુતભાર છે, એક છે પ્લસ ને એક છે માઈનસ Q. બરાબર, એક પ્લસ Q ને માઈનસ Q જેટલા વિદ્યુતભાર ધરાવતા અનંત સંખ્યાના વિદ્યુતભારો. સેમ ટુ સેમ પ્રોસીજર છે. આની આ જ અક્ષ ઉપર આ જ રીતે અહીંયા કને 1 સેન્ટીમીટર પર 2 સેન્ટીમીટર પર 4 સેન્ટીમીટર પર બરાબર 8 સેન્ટીમીટર પર ડેશ સુધી વિદ્યુતભારો ચાલે જાય છે. અને દરેક ઉપર આપણે Q જેટલો, પછી માઈનસ Q, પછી પ્લસ Q, પછી માઈનસ Q, આ રીતે બધા વિદ્યુતભારો મૂકેલા છે. ઓકે, તો એ જ વાત આપણે કરીએ. કુલ વિદ્યુત ક્ષેત્ર એ શોધવું છે, શું કરશું? સિગ્મા KQ/r². ઓકે, ચાલો તો દરેકમાંથી K આપણે કાઢી લેશું કોમન. અહીંયા K કોમન કાઢવામાં આવે એટલે અંદર દરેક Q નો સરવાળો એટલે શું થશે? તો કે પહેલા Q ભાગ્યા 1 નો સ્ક્વેર, પછી માઈનસ Q ભાગ્યા 2 નો સ્ક્વેર, પછી પાછા પ્લસ Q ભાગ્યા 4 નો સ્ક્વેર, પછી માઈનસ Q ભાગ્યા 8 નો સ્ક્વેર અપ ટુ ડેશ. આ રીતે આખી પ્રોસેસ ચાલુ રહેશે. ઓકે, તો અહીંયા કને આપણે થોડું એક કામ કરીએ. આ જે પ્લસ અને માઈનસ વાળા જે છે પદો અલગ કરી નાખીએ. કે દરેકમાંથી કોમન કાઢ લો છો તો અહીંયા કને શું વધશે? 1/1. પછી પ્લસ વાળો બીજો કયો છે? આ છે, એટલે શું લખશું અહીંયા કને 1/4². સિમિલરલી આ પદમાંથી અને આ પદમાંથી, મતલબ કે આ બધા પદોમાંથી આપણે માઈનસ ને કોમન કાઢીએ એટલે અહીંયા કને શું વધશે? 1/2² વત્તા 1/8². ઓકે, પહેલા કરતા આમાં ડિફરન્સ શું થયું? પહેલામાં આપણે એક એસેન્સ શ્રેણીમાં બનતું, અહીંયા આપણે બે એસેન્સ સિરીઝ બનાવવી પડશે. એક આની સિરીઝ બનાવશું, નામ આપી દઈએ આપણે S1, અને આની જે સિરીઝ બનાવશું નામ આપી દઈશું આપણે S2. બાકી સૂત્ર તમને બી મેં તમને કીધું હતું, S નું સૂત્ર શું થશે? A/1 - R. ઓકે, S1 માટે જો આપણે વાત કરીએ, અહીંયા 1 1 લખી દઈએ બરાબર. S1 માટે તો તમે જોઈ શકો છો S1 એ એટલે શું કીધું આપણે? પ્રથમ પદ. પ્રથમ પદ કયું છે? 1 એટલે 1 લખશું, 1 - R. બે પદો વચ્ચેનો તફાવત કેટલો છે? અહીંયા 1 ને 4 નો વર્ગ 16, એટલે 1/16 નો તફાવત છે. એટલે લખી નાખીએ આપણે 1/16. તો સાદો ભાગ એટલે શું થશે? 16 × 16, 16 માંથી 1 જાય તો 15, અને છેદ ઉપર જતો રહેશે એટલે 16 ઉપર. તો માટે આપણને S1 શું મળે? 16/15. ઓકે, આ S1. હવે S2 શોધીએ. S2 માટે સૂત્ર આ જ A/1 - R. તો S2 બરાબર પ્રથમ પદ એનું કેટલું છે? તો પ્રથમ પદ એનું છે 1/2, રાઈટ? સોરી 1/4, અને 1 માઈનસ એના બે પદો અહીંયા કેટલું હશે? 1/4 વત્તા 1/64, એટલે કેટલા? 16 × 64 કહેવાય. એટલે બે પદો વચ્ચેનો ગુણોત્તર કેટલો આવશે? R બરાબર આવશે 1/16. 16 × 64 16. તો અહીંયા આપણે લખી નાખીએ 16. તો શું થશે? 16 × 16 15, એટલે નીચે આવશે 15, ઉપર જતા રહે 16, અને 1/4 આપણે લખી નાખીએ. અંશનો છે છેદમાં 4 × 16. તો S2 કેટલા આવ્યા? S2 આપણા આવ્યા 4/15. રેડી? ધ્યાન ટેબલ ફરીથી જોઈ લે. S2 બરાબર શું કીધું આપણે? A/1 - R. એ એટલે પહેલું પદ 1/2 નો વર્ગ એટલે 4 કહેવાય. એટલે જગ્યાએ લખે 1/4 વત્તા 2 નો ડિફરન્સ એટલે અહીંયા કન 4, અને આ
64 એટલે કેટલા થાય? બે વચ્ચે ડિફરન્સ કેટલો છે? 16 ચોક 64 થાય. એટલે આપણે 1/16 લખી નાખીએ. 16 એકા 16 માંથી જાય તો 15, 15 ભાગ્યા 16, 16 છેદનો અંશ, છેદનો છેદ અંશમાં જતો 16 ઉપર 1/4 થાય, 4 ચોક 16 એટલે જવાબ શું આવે? 4/15. ઓકે, S1 મળી ગયા, S2 મળી ગયા. હવે સીધું મિત્રો આમ જ હું કરી નાખું છું. તો એ આખી જે સિરીઝ બની એની જગ્યાએ તમે જવાબ કેટલો લખી શકો? આટલી જગ્યાએ તમે જવાબ લખી શકો 16/15. અને આ સિરીઝનો જવાબ કેટલો લાવ્યા? 4/15. આટલી જગ્યાએ તમે એમ લખી શકો 4/15. ઓકે, તો જો આ 16 માંથી 4 ને 15 15 છે સરખા છે. તો જો 16 માંથી 4 જાય કેટલા વધે? 12 ભાગ્યા નીચે વધે 15. આટલાનો આન્સર 12/15. KQ આગળ એની જગ્યા છે અને E એની જગ્યા છે, રાઈટ? હવે ચાલો આનો જરાક વધારે સાદું રૂપ આપણે આપીએ તો કેટલા થશે? KQ ના KQ 12 એટલે કેટલા? 4 તારી 12 ને 3 × 15 એટલે શું લખાય? 4/5 લખાય. અને આ K ની જગ્યાએ હું લખી દઉં 1/4πε0. 4 તાર ઉડી ગયો જવાબ શું આવે? Q/5πε0. 5πε0 આ આપણો આન્સર. ઓકે, Q/5πε0. રેડી? તો આ રીતે તમે સિરીઝના MCQ સોલ્વ કરી શકો. આવી રીતે આ તો તમે સરવાળાની સિરીઝ હતી. બેઝિકલી તમે નીટ અને એના માટે આટલી ઇનફ છે. પણ જો જે વાળા જો એ વિડિયો જોતા હોય જો જે માટે તમે MCQ સોર્ટ આઉટ કરતા હોય તો આના સિવાય બીજી કેટલી હેવી તમે આપણે મેથેમેટિક્સમાં જે ભણેલા છે સિરીઝો એ ગમે તે સિરીઝ આમાં પૂછી શકે છે. અને શ્રેણી આવડતી હોય તો શ્રેણીને રિલેટેડ પછી ખાલી પતો મૂકતા આવડે. શ્રેણીના સૂત્ર દરેક જણા ખાસ તૈયાર કરી નાખજો. બરાબર? નીટ વાળા માટે પૂછાય તો આટલી ઇનફ છે. બરાબર? બાકી ગુજકેટ માટે કદાચ કામ લાગે તો માટે સરવાળાની શ્રેણી અને બીજી જે શ્રેણીના ખાલી સૂત્ર તૈયાર કરી નાખજો. ઓકે, ભાઈ કોન્સેપ્ટ શું છે આપણે સમજાવી દીધો છે. ચાલો નેક્સ્ટ. જો મિત્રો MCQમાં આપણે એવું કીધું છે કે સમક્ષિતિજ સાથે 45 નો ઢોળાવ તથા 5.60 મીટર લંબાઈ ધરાવતી સપાટીને E બરાબર 100 વોલ્ટ પ્રતિ મીટર તીવ્રતાના સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલા છે. આપણે જો આપણું વિદ્યુત ક્ષેત્ર સમાન જાતું હશે, બરાબર, કે E ની વેલ્યુ કેટલી છે? E બરાબર આપણું છે 100 વોલ્ટ પ્રતિ મીટર. બરાબર? ના તો વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજની દિશામાં છે. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર જાય છે. 1 kg દળ ધરાવતા એક કણને ઢાળની મહત્તમ ઊંચાઈ પર સ્થિર રાખવામાં આવે છે. અહીંયા આગળ આપણે 1 kg જેટલો એક ગોળો આપણે લેવાનો છે. બરાબર? એક કણ અથવા એક ગોળાને ઢાળની મહત્તમ ઊંચાઈ સ્થિર અવસ્થામાં ગબડાવવામાં આવે છે. અહીંયા સ્થિર છે પછી એને ગબડાવવામાં આવે છે. ત્યારે ઘર્ષણાંક, હવે સીધી વસ્તુ છે, જ્યારે ઢાળ પરથી ગબડતી હોય એટલે સપાટી વડે ગોળા પર શું લાગવાનું? આપણું ઘર્ષણ બળ લાગશે. તો આ જે ઘર્ષણાંક છે એનું મૂલ્ય તમને આપેલું છે 0.1. બરાબર છે 0.1 હોય તો કણના ઢાળને તળિયે પહોંચતા કેટલો સમય લાગશે? આપણે ફાઇન્ડ કરવાના છે t કેટલા છે. જો એક μ આપણને આપેલો છે, એક આપણને ટોટલ લંબાઈ l કહો કે d કહો કે h કહો એ કેટલી આપેલી છે? 5.60 આપેલી છે. વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય આપણને આપેલું છે 100 વોલ્ટ પ્રતિ મીટર. ઓકે, અને એક થીટા તમને ઢોળાવ પણ 45 ડિગ્રી આપેલો છે. ઓકે, જો આ MCQ ના અંદર આપણને વિદ્યુત ક્ષેત્ર અને ઘર્ષણ બળ બેનો સમન્વય કરીને MCQ પૂછેલો છે. ઓકે, તો સીધું જે તમે સૂત્ર જાણો છો એ ડાયરેક્ટ સૂત્ર એપ્લાય નહીં થાય. અહીંયાથી તમારે પેલા ઘર્ષણ બળનું સૂત્રમાં જવું પડશે. ઘર્ષણ બળથી ભાઈ તમારે d વાળા વેગના વાળા શું કહેવાય d બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર એ સૂત્રમાં જવું પડશે ને ત્યાંથી પછી તમારે t ફાઇન્ડ આઉટ કરવો પડશે. ચલો સૂત્ર આપણું શું હતું? d બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર. એટલે તમને પહેલા તો પ્રવેગ જોશે. પ્રવેગને નામે કઈ રીતે? તો જો એ બધું સમજતા પહેલા તમે આ જે ગોળો એથી ગબડે છે તેની પર કેટલા જાતના ઘટકો આપણે લાગી શકીએ પહેલા આપણે પાડીએ. તો જો મિત્રો, તો જ્યારે આનો બરાબર વચ્ચે છે ત્યારે એક તો એની પર શું લાગશે? પહેલું તો લાગે લંબ બળ m. ઓકે, બીજું શું લાગે? બીજું લાગે વજન બળ mg. હવે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે એટલે સપોઝ કે જો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, બરાબર, અને આની પર q જેટલો વીજભાર ધરાવતો એટલે આની પર એક તો બીજું બળ કયું લાગશે? q જેટલું બળ લાગશે. ઓકે, q જેટલું બળ લાગે એટલે એક તમારો ખૂણો એક અને થીટા જેટલો ખૂણો બનતો હોય તો તમે હવે ખાલી ઘટકો પાડી શકો. તો mg ના મિત્રો બે ઘટક પડશે, એક આ દિશામાંનો ઘટક ને બીજો આ દિશામાંનો ઘટક. થીટા કોણ અહીંયા છે એ આ લંબ વળાંક સાથે mg થીટા કોણ બનાવતી હોય તો આ બાજુ કેટલી થાય? mg cos થીટા અને આ તમારી બનશે mg sin થીટા. અમે mg ના બે ઘટક પડ્યા. સિમિલરલી q ને પણ મારે બે ઘટકો પડશે, એક બાજુ નીચે આ બાજુ પડશે qe cos થીટા. એટલે qe cos થીટા આ દિશામાં છે માટે અહીંયા હું પ્લસ કરી નાખું qe sin થીટા. બરાબર, અને બીજો ઘટક આ બાજુ જે થશે એ મારો પડશે qe cos થીટા. પહેલા તો તમને ઘટક પાડતા આવડો પડે. ક્લિયર?
ઘટકમાં sin cos કઈ રીતે લે એ તમને આયો પાડતો છે કારણ કે એક્ઝામમાં ડિટેલમાં આવી ચૂકેલું છે. તેમ છતાં જો તમે સમજી શકો કે અહીંયા તમારો થીટા કોણ બને છે બરાબર, થીટા કોણની પાસેની બાજુ આવી એટલે માટે આ qe cos θ, સામેની બાજુ qe sin θ, સામેની બાજુ અહીંયા છે ને એટલે તમે આ qe sin θ લઈ શકો. સિમિલરલી અહીંયા કોણ જે થીટા કોણ બનતો હોય તો માટે આ પાસેની બાજુ એટલે આ કઈ હતી તમારી mg cos θ અને આ કઈ હતી તમારી mg sin θ, કારણ કે sin θ સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ અને cos માટે પાસેની બાજુ આ છે માટે તમે આને mg cos θ લઈ શકો અને mg sin θ. સિમિલરલી θ ની પાસેની બાજુ હોય એટલે qe cos θ આ qe sin θ. mg cos θ અને qe sin θ બંને એક જ દિશામાં તેમનો કુલ મેળ શું કરી નાખ્યો છે, સરવાળો કરી દેલો છે. ઓકે ચલો, તો કે ઢાળને સમાંતર લાગતા બળ, તો કેટલા બળ લાગશે F બરાબર, તો ઢાળને સમાંતર બળ લાગે છે એક બાજુ આપો છે mg sin θ, આ દિશામાં પણ ઉપર દિશામાં qe cos θ છે એટલે જો તમે આ દિશામાં ઘટક લો એટલે q તમારે માઈનસ લેવો પડે માટે લખશું માઈનસ qe cos θ. અને બીજું ઘર્ષણ બળ લાગે, યાદ હશે તમને કે જે દિશામાં ગોળો આગળ વધતો એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે તો માટે માઈનસ f ઘર્ષણ બળ આપણે અહીંયા લખી નાખશું. ઓકે, તો કુલ આટલી જાતના બળો આપણે લાગતા. હવે આ બળોમાં બધી કિંમત મૂકીએ. f એટલે ઘર્ષણ બળનું સૂત્ર શું થાય, μ n, તો અહીંયા લખી નાખીએ આપણે μ n માઈનસ qe cos θ mg sin θ ની જગ્યાએ છે. હજુ તમે જાણો છો કે n એટલે લંબ બળ, તો તમે અહીંયા જોઈ શકો છો લંબ બળ n બરાબર શું છે, n બરાબર નીચે તમારે છે mg cos θ qe sin θ, તો માટે f બરાબર mg sin θ ની જગ્યાએ છે. f બરાબર આપણે સૂત્ર લખી નાખો, ફોર સ્કૂલ છે, f નું સૂત્ર શું થાય, f બરાબર mn, તો માટે mg cos અહીંયા કને qe cos θ માઈનસ μ અને n ની જગ્યાએ આપણે પેલું સૂત્ર લખી નાખીએ. n બરાબર શું છે, તો n બરાબર છે આપણી પાસે mg cos θ વત્તા qe sin θ. ક્લિયર? હવે આપણે પ્રવેગ જોવો છે. જો આપણે પ્રવેગને a ને અહીંયા કરતા કરીએ શું થઈ જશે, m બધા છેદમાં જાય તો અહીંયાથી m ઉડી જશે બરાબર, એટલે અહીંયા આપણે લખીએ કે g sin θ માઈનસ અહીંયા કરે qe m cos θ માઈનસ μ, અહીંયા m છેદમાં જતો રહે છે માટે કંઈક લખશું g cos θ વત્તા અહીંયા આવશે qe m sin θ. ઓકે ચલો, ઇઝ ઇક્વલ ટુ g ની કિંમત આપણે જાણીએ 9.8 sin θ, θ 45 ડિગ્રી એટલે લખી નાખો 1/2 માઈનસ q, q વિસ્તર તમને આપેલો છે, q બરાબર છે 0.01, 10 થી માઈનસ 2 આપેલો છે એટલે 0.01 કહેવાય. આની જગ્યાએ લખી નાખીએ 0.01 ગુણ્યા e છે આપણી પાસે 100 ગુણ્યા cos 45 એટલે 1/2 માઈનસ q ની કિંમત છે 0.1, આની કિંમત 9.8 cos 45 1/2 વત્તા q 0.01 ગુણ્યા 100 ગુણ્યા sin એટલે કે 1/2. ક્લિયર? તો આટલી વસ્તુ તમને અહીંયા આપેલી છે. આ બધી કિંમતો આપણે ઇનપુટ કરી નાખીએ. હવે જોઈ શકો છો આટલું 9/2 માઈનસ 0.01 ગુણ્યા 100 ઉડી જશે એટલે અહીંયા શું વધશે 1/2 માઈનસ 0.1, અહીંયા 100 અહીંયા ઉડી જાય ને, અહીંયા કને 9.8 ભાગ્યા √2 વત્તા આ ઉડી જશે 0.01 100 ઉડી જાય 1/2. જોઈ શકો છો દરેકના છેદમાં શું છે √2, તો દરેકના છેદમાં લખી નાખીએ √2. 9.8 માંથી 1 જાય તો 8.8 માઈનસ 0.1 ગુણ્યા 9.8 એટલે 10.8 થશે. 10.8 ગુણ્યા 0.1 કરો એટલે કેટલા લખાય 1.08 લખાય. ઓકે, 1.08 ભાગ્યા √2, 8.8 માંથી 1 point જાય એટલે જવાબ આવશે 7.72, નીચે √2 એટલે 1.41, આટલા સાદું રૂપ આપો એટલે આપણો આન્સર આવશે કે 5.475. આ તમને શું મળી ગયા, પ્રવેગ a. મિત્રો હજી તો આપણે પ્રવેગ a શોધ્યો છે, આપણે શોધવાનું શું છે, ટાઈમ પીરિયડ t શોધવાનું છે કે દડો જ્યારે નીચે જઈને ટાઈમ કેટલો લાગશે. એના માટે આપણે સૂત્ર કયું યુઝ કરી શકીએ, એના માટે આપણે સૂત્ર આપણે યુઝ કરીએ t બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર. ઓકે, t શોધવાનો છે તો t કરતા હવે પ્રારંભિક આડે કીધું છે કે જ્યારે અહીંયા તો સ્થિર અવસ્થામાં પડેલો તો પછી ગબડાવમાં તો માટે પ્રારંભિક વેગ 0 એટલે આખું પદ કેટલું થઈ જશે 0. તો માટે લખી શકીએ t બરાબર 1/2 at સ્ક્વેર. t જો હશે એટલે t સ્ક્વેર ને જો કરતા કરવામાં આવે એટલે 2d a, અને હજી આપણે t ને કરતા એટલે આપણો જવાબ જતો રહેશે તમારો √2 માં જતો રહેશે. ઓકે, તો બસ હવે કિંમતો મૂકવાની રહી ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા d, કુલ આખું અંતર કેટલું કાપે છે 5.60, હેડ ધોરણ નીચે આવે ત્યાંથી 5.60 ભાગ્યા પ્રવેગ કેટલો છે, પ્રવેગ છે 5.475.
75 આટલાનું સાદું રૂપ આપો એટલે મિત્રો તમારો કંઈક આન્સર આવશે 2 સેકન્ડ જેટલો. ઓકે, તો દડો ઉપરથી નીચે સુધી ગબડ થાય ને કેટલો ટાઈમ લાગશે? 2 સેકન્ડ જેટલો. મિત્રો અહીંયા કાંઈક વસ્તુ સમજવાની શું હતી? તો વસ્તુ સમજવાની એ છે કે વાત હતી વિદ્યુત ક્ષેત્રની, બરાબર, કે Q/r² અને એના અંદર આ ગુજકેટમાં પૂછેલા MCQ છે. ઓકે, આજે એના અંદર આખું શું પૂછેલું છે આપણે? ઘર્ષણ બળનું રિલેટેડના સૂત્ર અને આપણા આ કાઇનેમેટિક સૂત્રની બધા સૂત્રો, એટલે 3 જાતના સૂત્રોથી થઈ અને આખું તમારું MCQ બને છે. મિત્રો મોસ્ટલી નીટના ગુજકેટના લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા છે, એ સ્પર્ધાત્મક પરીક્ષાનો કોન્સેપ્ટ જ આ છે કે એમાં જે તમે મેઇન જે તમે થિયરી ભણી ચૂકેલા છો એ થિયરીને રિલેટેડ જે તમે MCQ ધારો છો એ MCQ નહીં પૂછાય, પણ એના સિવાય પાછળના જે તમે કોન્સેપ્ટ ભણી ચૂકેલા છો એ બધા કોન્સેપ્ટને મિક્સ કરી એકના અંદર 3 જાતના કોન્સેપ્ટ ભેગા થતા હોય છે. 3 જાતની થિયરી, 3 જાતના સૂત્ર, 3 જાતના એમ કહેવાય ને અલગ અલગ વિષય વસ્તુ ભેગી કરી નાખો MCQ બનાવેલો હોય છે. તો માટે તમને દરેક કોન્સેપ્ટ જો ક્લિયર હોય તો તમે ઇઝીલી MCQ સોલ્વ કરી શકો. આપણો મેક્સિમમ ટ્રાય એ છે કે તમને કેટલી વધારે વેરાયટી વાળા MCQ હું કરી શકો, બરાબર. બાકી તમે સૂત્રમાં કિંમત મૂકી જાપ લાવી હોય કે બહુ મોટી રમત નથી, પણ કઈ રીતે ઘટકો પાડવા, વિદ્યુત ક્ષેત્રના ફોર્મમાં આ MCQ કઈ રીતે પૂછાઈ શકે, આ રીતના વિવિધ MCQ કઈ રીતે સોર્ટ આઉટ કરવા, આ બધી ટ્રિક્સ જો તમને ખબર હોય તમને નીટમાં એટલી બધી તકલીફ નહીં પડે. ઓકે, તો માટે આપણે જેટલા વેરાયટી વાળા MCQ કરીએ છીએ કરતા રહો, કારણ કે મિત્રો હું દરેક જાતના MCQ તમને કરાવું છું જેથી તમને મેક્સિમમ વેરાયટી મળી રહે. તો આપણો એક MCQ છે, આની રકમ આપણે આગળ વધેથી રકમ નોટ કરીને તમે ઉતારી લેજો, બરાબર. અને જેને કદાચ આ નોટ્સની જરૂર હોય તો તમે મારા કોન્ટેક્ટ નંબર ઉપર મને મેસેજ કરી શકો છો. કોન્ટેક્ટ નંબર આપણે પાછલા વિડીયોમાં આપેલો છે. ઓકે, તમે મને ટેક્સ્ટ કરી અને તમે લોકો આની નોટ્સ તમે મંગાવી શકો છો. ઓકે, નો પ્રોબ્લેમ, બધી કોસ્ટ કોઈ છે નહીં, ફ્રી છે. તમે જેટલું તમે આગળ વધો એટલું મારા માટે બેનિફિટ છે. ઓકે, ચલો, ફાઇન્ડ U minimum so that the particle will complete the vertical circle. એમ તમને સમજો અહીંયા કદાચ કેન્દ્રના અંદરથી એક દોરી આપણે આ રીતે લટકાયેલી છે. એક દોરી લટકાયેલી છે અને દોરીના છેડા ઉપર અહીંયા કદાચ શું છે પોઈન્ટ ઉપર એક Q વિદ્યુત ભાર છે કે જેનું દળ કેટલું છે M. એટલે કેન્દ્રથી આ દોરી લટકાયેલી છે, અહીંયા વિદ્યુત ભાર Q છે અને એનું દળ M છે. હવે આખું જો તમે આમથી આમ દોરીને ભમાવવામાં આવે, બરાબર, તો U minimum પેલા પોઈન્ટ ઉપર પહોંચે ત્યારે એનું આખું વર્ટિકલ સર્કલ પૂરું કરવા માટે મિનિમમ કેટલા વેગની જરૂર હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જો સમજો આ કોન્સેપ્ટ છે, MCQ નથી, પણ આમાં તમે થિયરી કઈ રીતે સમજો. જો વિદ્યુત ક્ષેત્ર નીચેની બાજુ છે અને જો તમે વર્ટિકલ સર્કલ ઉપરની બાજુથી સર્કલ પૂરું કરવું એટલે એને કઈ બાજુ જવું પડશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે. તો જો એક તો એને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે. બીજું શું થશે? નીચે લાગશે વજન બળ mg, તો માટે એને વજન બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે. ઓકે, આપણે ઘટકોને કંઈક પાડી દઈએ તો આ દિશામાં સપોઝ કે સ્પર્શક આ દિશામાં, બરાબર, આમ z એટલે u તમારો આ દિશામાં છે. જ્યારે આ પોઈન્ટ ઉપર પહોંચે ત્યારે એનો વેગની દિશા આ. હવે ઉપર બાજુ છે ને આમ ગતિ કરો એટલે કયું બળ લાગે? તો કેન્દ્રગામી બળ લાગે. એટલે કેન્દ્રગામી બળનો આપણે સૂત્ર લખીએ mv²/r, બરાબર. ત્રીજી આપણી r. તો હવે તમે એક બીજું વસ્તુ સમજો. તો આ જે કેન્દ્ર છે, બરાબર, અહીંયાથી નીચે બાજુ અહીંયા q વિદ્યુત ભાર પહોંચે એટલે નીચે બાજુ અહીંયા કયા બળ લાગશે? એક લાગે વજન બળ mg અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં બીજું કયું બળ લાગશે? q. એટલે વિદ્યુત ભાર પર નીચેની બાજુ બે બળ લાગશે. એક લાગશે વજન બળ mg વત્તા q. ઓકે, પણ mg વત્તા q નું સંતુલન થાય એટલું બળ કયું લાગતું છે? mv²/r. તો જે વર્ટિકલ સર્કલ પૂરું કરી શકશે. બીજું દોરી વડે લટકાયેલું છે એટલે ઉપરની દિશામાં એટલે કયું લાગશે? તો તણાવ બળ t લાગતું હશે. ઓકે, તો આપણે ટોટલ ફોર્સ એપ્લાય કરીએ કે કુલ બળ કેટલા લાગે, બરાબર, બેલેન્સિંગ ફોર્સ કે જેના કારણે બધું સંતુલિત અવસ્થામાં રહી શકે. એક તો લાગશે વજન બળ mg વત્તા એક લાગશે ફોર્સ q વત્તા એક લાગશે ટેન્શન t અને બીજું એને બેલેન્સિંગ ફોર્સ કયું હશે? mv²/r. ઓકે, હવે તમે સમજો કે જ્યારે u મિનિમમ પૂરું કરો એટલે તણાવ બળ એનું કેવું થવું પડે? 0 થવું પડે. સરસ છે કે u મિનિમમ માટે t કેવું હોવું પડે? 0, નિયરલી ઇક્વલ ટુ તમારું 0 હોવું પડે. એટલે તમે t ને અહીંયા કને લખશો એટલે mg q બરાબર mv²/r. હવે સમજો આ એક તમે બતાવી. હવે મેં તમને કીધું કે એને ઉપર દિશા એટલે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે તો આપણે એનર્જી કન્ઝર્વેશનનો ફોર્મ્યુલા યુઝ કરીએ. ઊર્જા સંરક્ષણનો નિયમ યુઝ કરીએ એટલે શું થશે? mg ની વિરુદ્ધ દિશામાં કરેલું કાર્ય, ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં કરેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ આ mv²/r એટલે કે અંતિમ માઈનસ પ્રારંભિક એટલે ડેલ્ટા k ફાઇનલ માઈનસ ડેલ્ટા k ઇનિશિયલ. ઓકે, ચલો, કાર્ય કરવા માટે એટલે કે F.D સૂત્ર શું હોય? કાર્યનું સૂત્ર તમે જાણો છો કે W બરાબર સૂત્ર થાય F.D, અંતર જે પૂરું કરવું એટલે. ચલો, W ફોર્સ કયો લાગશે? mg જેટલો ફોર્સ લાગે ઇન્ટુ d
ડી એટલે ડિસ્ટન્સ ટોટલ કેટલું આટલી ત્રિજ્યા આવે આખી ત્રિજ્યા 2r એટલે આખું ડિસ્ટન્સ કેટલું થશે 2r અહીંયા લખી દો ઓકે વત્તા આનું કેટલું લાગશે q જેટલું ફોર્સ લાગશે અને q જેટલું ફોર્સ અને બીજું અંતર કેટલું થશે એનું 2r જેટલું હવે તમે આમ જો બંને કઈ બાજુ લાગે નીચેની તરફ લાગે એટલે બંને મારે કેવા લખવા પડશે માઈનસ લખવા પડે કમ્પલસરી બીજું અહીંયા કાં ડેલ્ટા ki અને એટલે 1/2 શું લખવું પડશે આપણે 1/2 mv² માઈનસ 1/2 m u² બરાબર u હતો અંતિમ v² હતો હવે તમે આમ જો કે આ 2r છે માટે માઈનસ 2r કોમન કાઢી દઈએ એટલે અંદર શું વધશે mg વત્તા qe ઇઝ ઇક્વલ ટુ 1/2 છે 1/2 mv². ચલો એક કામ કરીએ આ જે 1/2 જે છે આ 2 આ બંનેને આપણે આ બાજુ લઈ એટલે વેધું શું થઈ જશે 4 થઈ જશે તો અહીંયા આપણે લખી નાખીએ સીધા 4r ઇઝ ઇક્વલ ટુ mv². હવે mv² એટલે અહીં ચલો પહેલા લખી દઉં પછી સમજાવું mv² અને mu². હવે તમે જોઈ શકો mv² છે mv² જો કરતા કરવા માટે r આ બાજુ જતા રહેશે જો r અહીંયા લખે તો mv² જગ્યાએ શું લખી દો r mg વત્તા qe માઈનસ m u² અને આ બાજુ શું થયું માઈનસ 4r mg વત્તા qe. હવે જો આના બરાબરની આ બાજુ લાવો એટલે આ પ્લસ વાળા શું થઈ જશે માઈનસ ઓકે આ ભાઈ એની જગ્યાએ છે માઈનસ ના માઈનસ રાખો ઓકે તો આખું એક છે mg/qr કેટલું છે આ માઈનસ 4r છે ને આ રે માઈનસ 5 એટલે ટોટલ કેટલા થઈ ગયા માઈનસ 5r તો કે માઈનસ 5r mg વત્તા qe બરાબર આ બધું શું થયું માઈનસ m u² બંને બાજુથી માઈનસ માઈનસ ને આપણે ઉડાડી નાખો તો માટે 5r mg વત્તા qe આપણે u જોતા હતા એટલે આપણે એમને લઈ જઈએ છેદમાં અને u જોવે છે u² ની જગ્યાએ અહીંયા શું કરી નાખવું પડે અંડરરૂટ કરી નાખવું પડે ઓકે તો માટે આપણને કંઈક આન્સર આવો મળ્યો u બરાબર 5r mg વત્તા qe ભાગ્યા m ની 1/2 ઓકે તો આ છે આપણો આન્સર. તો મિત્રો આ રીતે તમે u મિનિમમ ફાઇન્ડ કરી શકો છો. આ સૂત્ર મિત્રો લખી નાખજો ગમે ત્યારે આવી રીતે પૂછાય u મિનિમમ શોધો તમે આ શોધી શકો એવું જરૂરી નથી u મિનિમમ તમને દળ શોધવા કહે તો તમે શોધી શકો અને ત્રિજ્યા શોધવા કહે તો તમે શોધી શકો એમાં ઇલેક્ટ્રિક વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તમને શોધવા કે આમાં કેટલી ક્વોન્ટિટી છે u છે r છે દળ m છે ઇલેક્ટ્રિક ફિલ્ડ E છે આટલી વસ્તુ જે તમે શોધવા કહે તો તમે આ સૂત્રથી તમે શોધી શકો છો. કેસ ખાલી આવો હોવો પડે લટકાયેલું અને આ રીતે ગોળ ગતિ કરતું હોય કોઈ બી કેન્દ્રગામી પડતી વાત હોય તમે આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકશો. આ નોટ કરી લેજો મેં ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આના પછીના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને લગતા હજી મહત્વના બીજા અગત્યના કોન્સેપ્ટો જે છે એનો આપણે અભ્યાસ કરીશું અને એમાં કેટલીક શોર્ટ ટ્રીકો છે જે શોર્ટ ટ્રિક્સ કઈ રીતે આવી બરાબર ડાયરેક્ટ હું તમને શોર્ટ ટ્રિક શીખવાડીશ શોર્ટ ટ્રિક્સ કઈ રીતે આવીને આપી જે થિયરિકલ ફંડામેન્ટલ આખી જે થિયરી છે એ પણ હું તમને શીખવાડીશ. એટલે આના પછીના લેક્ચરના અંદર મહત્વની શોર્ટ ટ્રિક્સ અને મહત્વના ટોપિક્સ જે છે એ આપણે કવર અપ કરીશું બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડનું હજી કન્ટિન્યુ પાર્ટ એક લેક્ચર આપણે આગળ વધ્યો આ બીજું લેક્ચર આના પછી ત્રીજું લેક્ચર હજી ઇલેક્ટ્રિક ફિલ્ડનું આવશે બરાબર. એના અંદર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને લગતા જેટલા પણ થાય એટલા મહત્વના એમસીક્યુ સોર્ટ આઉટ કરીશું અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુ ટ્રિક્સ કઈ રીતે સોલ્વ કરવા એની ચર્ચા આપણે કરીશું. જો મિત્રો તમને વિડીયો ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી નાખો. તમારા ફ્રેન્ડ સાથે વધુને વધુ શેર કરો જેથી દરેક વિદ્યાર્થીઓને આ વિડીયોનો લાભ મળી રહે બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ.